પહેલા પહેલગામ આતંકવાદી હુમલો અને હવે પાકિસ્તાન દ્વારા ભારતના ઉત્તર અને પશ્ચિમી રાજ્યો પર ડ્રોન અને મિસાઇલ હુમલાના પ્રયાસનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. મળતી માહિતી અનુસાર ગત રાત્રે ભારતે અનેક શહેરોમાં 30થી વધુ સ્થળોએ ઓછામાં ઓછા 600 ડ્રોનને નિષ્ફળ બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાને એક સાથે અનેક સ્થળોએ ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ 48 કલાકમાં ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા સફળ અવરોધો દ્વારા જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં લશ્કરી વિસ્તારોને નિશાન બનાવતા પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને તોડી પડાયા હતા. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના પ્રયાસ બાદ જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના શહેરોમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા હતા, કે જે પાકિસ્તાન સાથે લાંબી સરહદ ધરાવે છે. સરહદી નગરો અને શહેરોમાં સંપૂર્ણ બ્લેકઆઉટનો પણ આદેશ આપવામાં આવ્યો, ત્યારે નાગરિકો પણ સરકારના આદેશનું સંપૂર્ણ પાલન કરતા જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.